પણ એમાંની એક જ સૈનિક જેને સૌથી પહેલા એની ઉંમર 19.5 વર્ષની હતી। એક બહુ અઘરો પ્રશ્ન એક સૈનિક માટે કદાચ હોય તો એ ડિસિઝન લેવાનું હોય તો એ ક્ષણ એક સૈનિક માટે કેવી હોય જેને ડિસિઝન માટે રાહ જોવી પડે? ચાઇના સાથે લાગેલી ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી ઉપર તાજેતરમાં ચીન અરુણાચલ પ્રદેશના કેટલાય ભાગોને નામ આપી દે છે। એને ફરી પાછા આપણે રીનેમ કર્યા છે અને રીનેમ કરતી સમયે જે એક જગ્યા પર અમે હતા ત્યાંની વાત કરું તો અમને જરા પગરાઉલ સંભળાયો, હિલચાલ થઈ। વી એન્ટિસિપેટેડ કે ઇટ વિલ બી ચાઇનીઝ। એ સમયે એ જ એરિયામાં અમુક મહિના પહેલા જ 2 ચાઇનીઝ, એક જાસૂસ અને એક બીજા વ્યક્તિને એપ્રિહેન્ડ પણ અમે કરેલા હતા। તો એવા સમયે જ્યારે આ થયું અમે બધા લોકો તરત જ એક્શનમાં આવી ગયા। ત્યારે મારી ટુકડીનો અમે 4 જ લોકો ત્યાં, પણ એમાંની એક જ સૈનિક જેને સૌથી પહેલા એની ઉંમર 19.5 વર્ષની હતી એ તરત જ એક્શનમાં આવે અને એમ કહે, નિયમ તોડતા તોડતા એ પોઝિશન આગળ લઈ લે। પછી સક્સેસફુલી બધું પૂરું થયું પછી અમે એને પૂછ્યું કે ભાઈ કેમ તારે તો આ નહોતું કરવાનું, તું કેમ આગળ ગયો? तो ही सेज के साहब मैं तो बड़ा जूनियर हूँ, मैं आगे जाता, देख के आता, बताता, जो भी आगे जाता उसको गोली लगनी थी। तो आप लोग सीनियर हो, आपको ज्यादा लड़ना आता है, आप लोग को ज्यादा स्ट्रेटेजी पता है। अगर आप लोग को गोली लगी होती तो आप शायद अच्छे से नहीं लड़ पाते। मैं जाता, मेरा ठीक है सर, इसलिए मैं आगे चला गया।